નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે, જેમાં ભૂગોળ વિષય પણ આવે છે. ભૂગોળમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય તો આપણે ભૂગોળ વિષયના આજે એક તાપમાન નામનો ટોપિક છે તેના વિશે માહિતી મેળવીશું. જે મિત્રો ચેનલ પર નવો હોય એ સૌ પ્રથમ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, વિડીયોને લાઈક કરી દે અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો આજે આપણે તાપમાન વિશે માહિતી મેળવીશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો તો શરૂ કરીએ છીએ. તાપમાન સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ગરમી તથા પ્રકાશ બંને રીતે આપણને પ્રાપ્ત થાય છે. જે કિરણો સૂર્યમાંથી પસાર થાય છે જેને સૂર્ય વિકિરણો કહીએ છીએ. સૂર્યમાંથી ઉષ્મા શક્તિ એના વિકિરણો દ્વારા પૃથ્વી પર આવે છે. સૂર્ય વિકિરણો અથવા તો સૂર્ય ઉર્જા પણ કહેવાય છે. એટલે કે જે સૂર્યમાંથી કિરણો આવે છે એને સૂર્ય વિકિરણો અથવા તો સૂર્ય ઉર્જા પણ કહે છે. સૂર્યના વિકિરણો પૃથ્વી પર આવે છે ત્યારે વાતાવરણમાંથી પસાર થઈ રહેલા પૃથ્વી સપાટીને સૂર્યઘાત આપે છે. એટલે જે સૂર્યમાંથી જે વિકિરણો પૃથ્વી પર આવે છે ત્યારે તે વાતાવરણમાંથી પસાર થાય છે અને તે પહેલા પૃથ્વી સપાટીને સૂર્યઘાત આપે છે. સૌ પ્રથમ પૃથ્વીની સપાટી ગરમ થાય છે, એટલે કે જે પૃથ્વીની સપાટી આવેલી છે એ સૌ પ્રથમ ગરમ થાય છે. ત્યારબાદ ઉષ્ણતા ગમન, ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન જેવી પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણ તેમજ જળરાશિ ગરમ થાય છે. મિત્રો, તાપમાનમાં એટલે કે કઈ રીતે તાપમાન આપણને પૃથ્વી પર મળે છે તો તેના વિશે આપણે જોવાનું છે. અહીંયા ઉષ્ણતા ગમન, ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન આ ત્રણ પ્રક્રિયાઓ છે એ કેવી રીતે થાય છે તેના વિશે આપણે વધુ વિગતમાં જોઈશું. સૂર્યઘાત. સૂર્યઘાત કોને કહેવાય છે? કે જે પૃથ્વી સપાટી અને વાતાવરણને જે ગરમી મળે છે તેનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. એ આપણને બધાને ખબર જ છે કે પૃથ્વી સપાટી અને વાતાવરણને જે ગરમી પૂરી પાડે છે એનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય. સૂર્ય એ પૃથ્વી સપાટીથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર આવેલું છે. સૂર્યના કેન્દ્રમાં અતિશય દબાણ અને તાપમાન હોવાથી ત્યાં કુદરતી રીતે નાભિકીય પ્રક્રિયા થાય છે. એટલે કે જે સૂર્યનું કેન્દ્ર છે ત્યાં અતિશય દબાણ અને તાપમાન હોવાથી ત્યાં નાભિકીય પ્રક્રિયા થાય છે. સૂર્ય પર હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતા પ્રકાશ અને ગરમીરૂપી પ્રચંડ ઉર્જા પેદા થાય છે. એટલે કે જે સૂર્ય છે તેના પર હાઇડ્રોજન પરમાણુનું એકીકરણ થાય છે. તેના લીધે પ્રકાશ અને ગરમીરૂપી પ્રચંડ ઉર્જા આપણને સૂર્યમાંથી પેદા થયેલી મળે છે. સૂર્યની સપાટીનું તાપમાન આશરે લગભગ 6000 સેલ્સિયસ જેટલું જોવા મળે છે. એટલે કે જે સૂર્યની સપાટી છે તેનું તાપમાન કીધું છે 6000 સેલ્સિયસ જેટલું છે અને તેનું કેન્દ્રનું ભાગનું તાપમાન આશરે 1.5 કરોડ અંશ જેટલું હોવાનું અનુમાન છે. કોઈએ માપ્યું નથી પરંતુ અનુમાન લગાવ્યું છે કે જે સૂર્યનું કેન્દ્ર છે વચ્ચેનું કેન્દ્ર ભાગમાં 1.5 કરોડ અંશ જેટલું તાપમાન હોવાનું અનુમાન છે. સૂર્યમાંથી જે ગરમી બહાર ફેંકાય છે તે ગરમીના 2 અબજમો ભાગ જ પૃથ્વી પર આવે છે. એટલે કે જે સૂર્યમાંથી જે ગરમી પેદા થાય ઉત્પન્ન થાય છે, સૂર્યમાંથી જે ગરમી ફેંકાય છે એ પૃથ્વી સપાટી ઉપર ગરમીનો 2 અબજમો ભાગ પૃથ્વી ઉપર આવે છે. પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી આ ગરમી કે ઉષ્મા શક્તિને સૂર્યઘાત કહે છે. એટલે કે જે પૃથ્વી સપાટી અથવા તો વાતાવરણને જે ગરમી મળે છે, ઉષ્મા શક્તિ મળે છે, જેને આપણે સૂર્યઘાત કહીએ છીએ. સૂર્યઘાતને પાયરેનોમીટર દ્વારા માપી શકાય છે. એટલે કે સૂર્યઘાત છે જેને આપણે પાયરેનોમીટર દ્વારા માપી શકીએ છીએ. કેલરી, મિનિટ અથવા ચોરસ મીટરમાં દર્શાવવામાં આવે છે. સૂર્યઘાતને કેલરી, મિનિટ અથવા ચોરસ સેન્ટીમીટરમાં દર્શાવવામાં આવે છે. સૂર્યઘાતના વિતરણ પર અસર કરતા પરિબળો. એટલે કે જે સૂર્યઘાત છે તેના પર કયા કયા પરિબળો અસર કરે છે? તો પૃથ્વી પર ભૂમિખંડો, મહાસાગરોની અસમાનતા વહેંચણી. એટલે પૃથ્વી પર ભૂમિખંડો અને મહાસાગરોની અસમાન વહેંચણીના કારણે જુદી જુદી પ્રાકૃતિક રચના તેમજ વિષુવવૃત્તીય ધ્રુવો તરફ જતા સૂર્યઘાતના વિતરણમાં વિવિધતા જોવા મળે છે. એટલે કે સૂર્યઘાત પર અસર કરતા જે પરિબળો છે તેની વાત કરી છે, જેમાં અહીંયા 5 પરિબળો આપ્યા છે. પહેલું છે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. એટલે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. પછી છે બીજું છે દિવસની લંબાઈ. ત્રીજું છે વાતાવરણની ઘનતા અને ઊંચાઈ. ચોથું છે
જમીન અને પાણી. પાંચમું છે સૂર્યકલંકોનું પ્રમાણ. આ 5 અસરો આપી છે સૂર્યઘાતના વિતરણ પર. આ 5 પરિબળો અસર કરે છે. તો તેના વિશે આપણે વધુ વિગતમાં જોઈએ. પહેલું છે સૂર્યના કિરણોની કોણીય લંબાઈ, એટલે કે સૂર્યના જે કિરણો છે તેની કોણીય લંબાઈ. સૂર્યના કિરણો પૃથ્વી સપાટી પર કઈ રીતે પડે છે? તો પૃથ્વીનો આકાર ગોળાકાર હોવાના કારણે સૂર્યમાંથી આવતા કિરણો કોણીય લંબાઈ દરેક સ્થળે એકસરખી જોવા મળતી નથી. એટલે કે જે સૂર્યના જે કિરણો આવે છે તેની પૃથ્વી પર એક સરખી જગ્યાએ જોવા મળતી નથી, કારણ કે પૃથ્વીનો આકાર ગોળાકાર છે. પૃથ્વી પર બધા સ્થળે એક સરખો સૂર્યઘાત મળતો નથી, કારણ કે પૃથ્વી ગોળ છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં સૂર્યના કિરણો લંબ પડે છે, એટલે કે જે ઉષ્ણકટિબંધનો જે વિસ્તાર છે ત્યાં સૂર્યના કિરણો લંબ પડે છે. તેથી ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ જોવા મળે. એટલે જ્યાં સૂર્યના કિરણો લંબ રીતે પડતા હોય છે એ જગ્યા પર સૂર્યઘાતનું પ્રમાણ વધુ જોવા મળે છે. નીચા અક્ષાંશના પ્રદેશ કરતાં મધ્ય અક્ષાંશના પ્રદેશમાં તેમજ ઊંચા ધ્રુવીય અક્ષાંશના પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યઘાત ક્રમશઃ ઓછો જોવા મળે. એટલે કે જે નીચા અક્ષાંશના પ્રદેશો કરતાં મધ્ય અક્ષાંશના પ્રદેશમાં ધ્રુવીય વિસ્તારમાં ધ્રુવીય વિસ્તારમાં ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાના કારણે સૂર્યઘાત ઓછો મળે છે. અને જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં લંબ પડે છે, જેથી કરીને સૂર્યઘાત વધુ પ્રમાણમાં મળે છે. એવી જ રીતે જે પર્વત વિસ્તાર છે, પર્વત પ્રદેશમાં તેના કેટલાક ઢોળાવો પર સૂર્યના કિરણો લંબ રૂપે પડે છે અને તેની વિરુદ્ધ દિશાના ઢોળાવ પર છાયા હોય છે, એટલે વિરુદ્ધ દિશામાં છાયો હોય છે. સૂર્યઘાતના વિતરણ પર પર્વતીય પ્રદેશનો ઢોળાવ પણ અસર કરે છે, એટલે કે જે સૂર્યઘાતના વિતરણ પર પર્વતનો ઢોળાવ પણ અસર કરે છે. દિવસ દરમિયાન બપોરે સૂર્યઘાત વધુ પ્રમાણમાં જોવા મળે. એટલે કે દિવસ દરમિયાન આપણે જોઈએ તો બપોરના સમયમાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ જોવા મળતું હોય, જ્યારે સવાર અને સાંજના સમયે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય છે, તેથી સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય છે. પછી બીજું આપ્યું છે દિવસની લંબાઈ. તો સૂર્યના પ્રકાશ છે એ સૂર્યના પ્રકાશનો સમયગાળો સૂર્યઘાતના પ્રમાણ પર સીધી અસર કરે છે. એટલે કે સૂર્યનો પ્રકાશ છે જે સમયગાળો સૂર્યઘાતના પ્રમાણ પર સીધી અસર કરે છે. જ્યારે દિવસની લંબાઈ વધુ ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ રહે. એટલે કે જ્યારે આપણે દિવસની લંબાઈ વધુ હોય છે ઉનાળાની સમયમાં, એ સમયે સૂર્યઘાતનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. જ્યારે શિયાળા કરતાં ઉનાળામાં દિવસ લાંબો હોય છે, એટલે કે ઉનાળા દરમિયાન દિવસ લાંબો જોવા મળે છે, જે દરમિયાન સૂર્યઘાતનું પ્રમાણ વધુ જોવા મળે છે. એવી જ રીતે શિયાળામાં સૂર્યઘાતનું પ્રમાણ ઓછું મળે છે, કારણ કે દિવસની લંબાઈ ઓછી છે. પૃથ્વી સપાટી પર ઉનાળાની ઋતુમાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ રહે છે, જ્યારે શિયાળાની ઋતુમાં સૂર્યઘાતનું પ્રમાણ ઓછું રહે છે. પછી છે વાતાવરણની ઘનતા અને ઊંચાઈ. આ પણ સૂર્યઘાતના અસર કરતા પરિબળો છે. સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી સપાટી પર આવે છે. એટલે કે જે સૂર્યના કિરણો છે એ વાતાવરણમાં પહેલા પસાર થાય છે, પછી સીધા પૃથ્વી સપાટી પર આવે છે. સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થતા હોય છે ત્યારે 40 થી 50% જેટલો સૂર્યઘાત વાતાવરણમાં શોષાઈ જાય. એટલે કે સૂર્યના કિરણો જે વાતાવરણમાંથી પસાર થાય એ સમયે 40 થી 50% જેટલો સૂર્યઘાત વાતાવરણમાં શોષાઈ જાય છે. સૂર્યઘાતનું કેટલુંક પ્રમાણ પરાવર્તિત પણ થઈ જાય છે. એટલે કે સૂર્યઘાતનું કેટલુંક પ્રમાણ પરાવર્તિત થાય છે જે વાતાવરણમાંથી. પાતળા વાતાવરણમાં ઓછું સૂર્યઘાત શોષાય છે અને ગાઢ વાતાવરણમાં વધુ સૂર્યઘાત શોષાય છે. વિષુવવૃત્ત પર વાતાવરણ પાતળું હોવાથી ત્યાં વધુ સૂર્યઘાત મળે છે અને ધ્રુવો પર ગાઢ વાતાવરણ હોવાથી ઓછું સૂર્યઘાત મળે છે, કારણ કે વિષુવવૃત્ત વિસ્તાર છે ત્યાં વાતાવરણનું પાતળું પડ જોવા મળતું હોય છે, વાતાવરણની ઊંચાઈ ઓછી હોય છે, જ્યારે ધ્રુવ વિસ્તારમાં વધુ હોય છે અને કિરણો પણ ત્રાંસા પડતા હોય છે, જેથી કરીને ઓછો સૂર્યઘાત ધ્રુવ પ્રદેશોમાં જોવા મળતો હોય છે. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા સૂર્યઘાતનું પ્રમાણ ઘટતું જાય. એટલે કે જે આપણે વિષુવવૃત્ત છે તેનાથી આપણે ધ્રુવો તરફ જઈએ તો સૂર્યઘાતનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. ત્રાંસા કિરણો વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થાય છે, તેથી સૂર્યઘાત વધુ શોષાય છે. મધ્યમ તેમજ ઊંચા અક્ષાંશીય પ્રદેશમાં સૂર્યઘાત ઓછો મળે છે. વાતાવરણના ઊંચા વિસ્તારમાંથી સૂર્યકિરણો પસાર થાય છે, તેથી ત્યાં ઓછી ગરમી શોષાય છે અને નીચા અક્ષાંશીય પ્રદેશમાં વધુ સૂર્યઘાત મળે છે.
વાતાવરણમાં વાદળોનું પ્રમાણ, વરાળ, રજકણોનું પ્રમાણ વગેરે પરિબળો સૂર્યઘાત પર અસર કરે. એટલે કે જે વાતાવરણમાં રહેલા વરાળ, રજકણો વગેરે પરિબળો છે જે સૂર્યઘાત પર અસર કરે છે. પછી છે જમીન અને પાણી. જમીન અને પાણી એ સૂર્યઘાત પર કેવી રીતે અસર કરે છે? તો પૃથ્વીની સપાટી પર જમીન વિસ્તારો અને જળ વિસ્તારો આવેલા છે. એટલે કે પૃથ્વી સપાટી એ જમીન અને જળ વિસ્તારની બનેલી છે. બંનેની સપાટીએ સૂર્યઘાતમાં સરખી ગરમી મળતી હોવા છતાં પદાર્થના ભેદના કારણે એક સરખા ગરમ થતા નથી. એટલે કે જે પૃથ્વી સપાટી પર જમીન વિસ્તાર અને જળ સપાટી ઉપર સૂર્યઘાતની ગરમી તો સરખી જ મળે છે, પરંતુ તેના પદાર્થના ભેદના કારણે બંને એક સરખા ગરમ થતા નથી. એટલે કે જમીનનો ગરમ થવાનો ગુણધર્મ અલગ છે અને જળને ગરમ થવાનો ગુણધર્મ અલગ છે. પાણી પ્રવાહી હોવાથી તેને મળતી સૂર્યની ગરમી પ્રવાહો, મોજા, ભરતીઓટ વગેરે દ્વારા મોટા જથ્થામાં વહેંચાઈ જાય છે. એટલે કે જે પાણી છે તેમાં પાણી એ પ્રવાહી હોવાથી તેમાં જે સૂર્યની ગરમી મળે છે એ પ્રવાહો ગરમીના પ્રવાહો, મોજા, ભરતીઓટ વગેરે દ્વારા મોટા જથ્થાના વેચાઈ જાય છે. પાણી પારદર્શક હોવાથી સૂર્યના કિરણો ઊંડે સુધી પ્રવેશી શકે છે. એટલે કે પાણી પારદર્શક છે જેથી કરીને સૂર્યના કિરણો ઊંડે સુધી પ્રવેશી શકે છે. જ્યારે જળ સપાટી પ્રમાણમાં ચળકાટ વાળી હોવાથી સૂર્યના કેટલાક કિરણો પરાવર્તન પામે છે. એટલે કે સૂર્યની સપાટી એક ચળકાટ ધરાવતો ગુણધર્મ ધરાવે છે, જેથી કરીને સૂર્યના કિરણો કેટલાક પરાવર્તન પણ પામે છે. અને પાણી એ ધીમે ધીમે ગરમ થાય છે. જ્યારે જમીનનું જોઈએ તો જમીન એ ઘન પદાર્થ હોવાથી સૂર્યમાંથી મળતી ગરમી સમગ્ર સપાટી ઉપર વહેંચાઈ જતી નથી. જમીન અપારદર્શક હોવાથી સૂર્યની ગરમી સપાટીને પૂરેપૂરી મળે છે. એટલે કે જમીન એ અપારદર્શક છે જ્યારે પાણી એ પારદર્શક છે. જમીન અપારદર્શક હોવાથી સૂર્યની ગરમી સપાટીને પૂરેપૂરી મળે છે, જેથી જમીન ઝડપીથી ગરમ થાય છે. જમીન અને પાણીની ગરમી ગ્રહણ કરવાની શક્તિ જુદી જુદી છે. એટલે જમીન અને પાણીને ગરમી કરવાની ગ્રહણ શક્તિ અલગ અલગ છે, જુદી જુદી છે. પૃથ્વી સપાટી ઉપર જમીન અને પાણીના વિસ્તારો અસમાન રીતે વહેંચાયેલા હોવાથી સૂર્યઘાતના વિતરણમાં ઘણી વિવિધતા જોવા મળે છે. પછી છે સૂર્યકલંકોનું પ્રમાણ. સૂર્યકલંકોનું પ્રમાણ કે જે સૂર્યની સપાટી પર કાળા ધાબા જોવા મળે છે, જેને આપણે સૂર્યકલંકો કહીએ છીએ, તેનું પ્રમાણ પણ સૂર્યઘાત પર અસર કરે છે. સૂર્યમાં જે સમયે સૂર્યકલંકોનું પ્રમાણ વધુ જોવા મળતું હોય ત્યારે પૃથ્વી પર વધુ માત્રામાં સૂર્યઘાત પ્રાપ્ત થાય છે. સૂર્યકલંકોનું પ્રમાણ ઓછું હોય ત્યારે પૃથ્વી સપાટી પર ઓછી માત્રામાં આપણને સૂર્યઘાત પ્રાપ્ત થતો હોય છે. એટલે કે એક પરિબળ સૂર્યકલંકોનું પણ અસર કરે છે સૂર્યઘાત પર. પૃથ્વીનું ઉષ્માનું સંતુલન. વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતા સૂર્યની જે ગરમી મળે છે તેમાંથી આશરે 18% જેટલી સૂર્યઘાત વાતાવરણમાં શોષાઈ જાય છે. બાકીનામાંથી આશરે 47% સૂર્યઘાત પૃથ્વીની સપાટીને મળે છે. આશરે 35% જેટલો સૂર્યઘાત શોષાયા વિના વાદળો, રજકણો, પૃથ્વી સપાટીના હિમાચ્છાદિત પ્રદેશો, જલરાશિ ક્ષેત્રો ને જે આપ્યું છે વાદળો, રજકણો, પૃથ્વી સપાટીના હિમાચ્છાદિત પ્રદેશો, જલરાશિ વગેરે ક્ષેત્રોને અથડાઈને પરાવર્તન પામી અવકાશમાં પરત ફરી જાય છે. પરાવર્તિત સૂર્યઘાતના જથ્થાનો પૃથ્વીનો પરાવર્તન ગુણાંક અથવા આલ્બેડો કહે છે. એટલે કે જે સૂર્યઘાત જે પરાવર્તિત થાય છે, જે જથ્થાને આપણે આલ્બેડો અથવા તો પરાવર્તન ગુણાંક કહીએ છીએ. સૂર્યની સીધી ગરમીના કારણે વાતાવરણ સીધું ગરમ થતું નથી. એટલે કે સૂર્યની જે ગરમી મળે છે જેનું સીધે રીતે ગરમ થતું નથી વાતાવરણ. સૂર્યમાંથી ગરમી પ્રકાશના ટૂંકી તરંગ લંબાઈના કિરણો સ્વરૂપે પૃથ્વી સપાટી પર આવે છે. સૂર્યના કિરણો પ્રથમથી પૃથ્વી સપાટીને ગરમી આપે છે, તેથી પૃથ્વીની સપાટી ગરમ થતાં એની ગરમી દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરે છે. એટલે સૂર્યના કિરણો પૃથ્વી સપાટી પર આવે છે અને પૃથ્વી સપાટીને ગરમ કરે છે. આ ગરમીને તરંગના વિકિરણો દ્વારા વાતાવરણમાં જાય છે, વાતાવરણમાં ભળે છે. સૌપ્રથમ પૃથ્વીની સપાટીનું નજીકનું વાતાવરણ ગરમ થાય છે, પછી ગરમી ધીમે ધીમે વાતાવરણમાં ઉપર તરફ પ્રસરે છે. આ કારણથી વાતાવરણના ક્ષોભ આવરણમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા હવાનું તાપમાન ઘટે છે. પૃથ્વી સપાટીની ગરમી ઉષ્ણતા ગમન, ઉષ્ણતા વહન અને ઉષ્ણતા નયન જેવી પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ભળે છે. એટલે કે જે પૃથ્વી સપાટી પરની જે ગરમી છે સૂર્યમાંથી મળતી
સૂર્યાઘાતના કારણે જે પૃથ્વી સપાટી ગરમ થાય છે, જે વાતાવરણમાં ઉષ્ણતા ગમન, ઉષ્ણતા વહન અને ઉષ્ણતા નયન જેવી પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ગરમી પડે છે. ઉષ્ણતા ગમનમાં પૃથ્વી સપાટીની ગરમી દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં ભળે છે. ઉષ્ણતા વહનમાં ગરમ પદાર્થમાંથી ગરમીનું ઠંડા પદાર્થમાં વહન થવા લાગે છે અને બંને પદાર્થ સરખા ગરમ ન થાય ત્યાં સુધી ગરમીનું વહન થતું રહે છે. પૃથ્વીની સપાટીના સંસર્ગમાં આવેલી ઠંડી હવા ઉષ્ણતા વહનની ક્રિયા દ્વારા પૃથ્વીની સપાટીની ગરમી મેળવે છે. ઉષ્ણતા વહન ક્રિયા દ્વારા ગરમ થયેલી હવા હલકી બને છે અને ઉપર ચડે છે અને એની જગ્યા ઉપરની કે બાજુની ઠંડી હવા લે છે. તે પણ ગરમ થઈ ઉપર ચડે છે. એટલે કે જે ઉષ્ણતા વહન ક્રિયા થાય છે તેના દ્વારા જે ગરમ થયેલી હવા છે એ હલકી બને છે અને ઉપર ચડે છે. અને આ હવા તેની આજુબાજુ જે ઠંડી હવા હોય છે એને પણ સાથે લે છે અને ગરમ થઈને ઉપર ચડે છે. ઉષ્ણતા નયનની ક્રિયા દ્વારા પૃથ્વી સપાટીની ગરમી વાતાવરણ ઉપર તરફ પ્રસરે છે. આ ઉષ્ણતા નયનના પ્રવાહો પણ કહે છે. એટલે કે ઉષ્ણતા નયનની ક્રિયામાં પૃથ્વી સપાટીની જે ગરમી છે એ વાતાવરણ ઉપર પ્રસરે છે, જેને આપણે ઉષ્ણતા નયન પ્રવાહો કહીએ છીએ. વાતાવરણને ગરમ કરવામાં વરાળનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. પૃથ્વી સપાટીએથી બાષ્પીભવન દ્વારા જે વરાળ ઉત્પન્ન થાય છે એ વરાળ ભેજમાં કે ગુપ્ત ગરમીમાં સમાયેલી જોવા મળે છે. ભેજનું ઘનીભવન થતાં તેમાં રહેલી ગુપ્ત ગરમી છૂટી પડે છે અને જે વાતાવરણને ગરમ કરવામાં અસર કરે છે, ગરમ કરે છે. આ ક્રિયાઓ દ્વારા સૂર્યમાંથી જે ગરમીનો જથ્થો પૃથ્વી સપાટીને વાતાવરણમાં ગ્રહણ કરે છે તેનો ઉપયોગ જુદી જુદી પ્રક્રિયાઓ માટે થાય છે. પછી બાકીની જે ગરમી છે એ અંતરિક્ષમાં પરત જાય છે. આથી પૃથ્વી ગરમીની સમતુલા જળવાઈ રહે, એટલે કે જેના કારણે પૃથ્વીની ગરમીની સમતુલા જળવાઈ રહે છે. હવે મેઇન ટોપિક આવ્યો આપણે તાપમાન. તાપમાન એ હવા કે વાતાવરણની ગરમીની સપાટીને આપણે તાપમાન કહેવાય છે. તાપમાન કોને કહે છે? કે જે હવાની કે વાતાવરણની ગરમીની જે સપાટી છે તેને તાપમાન કહેવાય છે. તાપમાનને સેલ્સિયસ અથવા ફેરનહીટમાં એકમમાં માપવામાં આવે છે. હવાનું તાપમાન જુદી જુદી માપ પદ્ધતિવાળા થર્મોમીટર તથા થર્મોગ્રાફ્સના સાધન વડે માપવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીના સમયમાં અત્યારે ડિજિટલ થર્મોમીટર દ્વારા પણ આપણે માપી શકીએ છીએ તાપમાનને. તાપમાન પર અસર કરતા પરિબળો. એમાં આપણે પહેલા સૂર્યઘાત પર અસર કરતા પરિબળો જોઈ ગયા. હવે આપણે જોવાના છે તાપમાન પર અસર કરતા પરિબળો. તાપમાન પર અક્ષાંશ અસર કરે છે, સમુદ્રની સપાટીની ઊંચાઈ અસર કરે છે, સમુદ્રથી અંતર, જમીન અને પાણીનું વિતરણ, મહાસાગરોનો પ્રવાહ, પવનો અને ભૂપૃષ્ઠ. આમ 7 પ્રકારે તાપમાન પર અસર કરે છે આ પરિબળો. પહેલું આપ્યું છે અક્ષાંશ. તો અક્ષાંશ એ તાપમાન પર કેવી રીતે અસર કરે છે? તો અક્ષાંશ એ વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો કાયમ લંબવત પડતા હોવાથી ત્યાં બારેમાસ તાપમાન ઊંચું રહે. એટલે કે જે વિષુવવૃત્તીય પ્રદેશ છે ત્યાં સૂર્યના કિરણો કાયમી માટે લંબ દિશામાં પડતા હોવાથી ત્યાં બારેમાસ આપણને તાપમાન ઊંચું જોવા મળે છે. જ્યારે વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે તેમજ વાતાવરણને વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે છે. આથી સૂર્યના કિરણોની ગરમી ધ્રુવીય પ્રદેશમાં ઓછી જોવા મળે છે, જેથી ત્યાંનું તાપમાન નીચું જોવા મળે છે. જૂન માસમાં કર્કવૃત ઉપર ઉત્તર ગોળાર્ધમાં અને ડિસેમ્બર માસમાં મકરવૃત પર દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના કિરણો લંબવત હોય. એટલે કે જે જૂન માસ એટલે કે ઉનાળાના અંત સમયમાં જ્યારે સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોય અને ડિસેમ્બર મહિનામાં એટલે કે શિયાળાની શરૂઆતમાં દક્ષિણ ગોળાર્ધમાં સૂર્યના કિરણો લંબવત પડતા હોય છે. એ સમય દરમિયાન આ વિસ્તારો પર જેમ સૂર્યના કિરણો લંબ પડે છે જેથી કરીને ત્યાં સૂર્યનું તાપમાન સૌથી ઊંચું જોવા મળે છે. ધ્રુવીય પ્રદેશો પર સૂર્યના કિરણો ઘણા ત્રાંસા હોવાથી ત્યાંનું તાપમાન નીચું જોવા મળે છે. એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે સ્વાભાવિક રીતે, જેથી કરીને ત્યાંનું તાપમાન નીચું જોવા મળે છે. પછી તાપમાન પર અસર કરતું સમુદ્રની સપાટી. સમુદ્રની સપાટીથી ઊંચાઈ. સૂર્યના કિરણો સૌ પ્રથમ પૃથ્વી સપાટી પર પડે છે. પૃથ્વી સપાટી ગરમ થાય છે, ત્યારબાદ પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેલું વાતાવરણ ગરમ થાય છે. પરિણામે પૃથ્વી સપાટીની જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે. ત્રીજું છે તાપમાન પર અસર કરતા પરિબળોમાં સમુદ્રથી અંતર.
જમીન પાણી કરતાં ઝડપી ગરમ થાય છે જ્યારે ઝડપી ઠંડી પણ પડી જાય છે. સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ઉનાળાનું તાપમાન નીચું અને શિયાળાનું તાપમાન સૌમ્ય રહે છે. સમુદ્ર કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તારોનું તાપમાન શિયાળામાં નીચું અને ઉનાળામાં ઊંચું રહે છે. જમીન અને પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર જમીન અને પાણીનું વિતરણ એકસરખું જોવા મળતું નથી. જમીન અને પાણીના પદાર્થ ભેદને કારણે પાણી ધીમે ગરમ થાય છે અને ધીમે ઠંડુ પડે છે, જ્યારે જમીન જલ્દી ગરમ થાય છે અને જલ્દી ઠંડી પડે છે. પૃથ્વી સપાટી પર પથરાયેલા વિશાળ ભૂમિખંડો અને મહાસાગરોમાં એકસરખું તાપમાન જોવા મળતું નથી. ભૂમિખંડો તથા જળરાશિ ક્ષેત્રોમાં પૃથ્વી સપાટી પર પ્રવર્તતા તાપમાન વિતરણ પર અસર કરે એટલે કે ભૂમિખંડો અને જળરાશિ એ તાપમાનના વિતરણ પર અસર કરે છે. પાંચમું આપ્યું છે તાપમાન પર અસર કરતા પરિબળોમાં મહાસાગરના પ્રવાહો. મહાસાગરના પ્રવાહો એ ગરમ અને ઠંડા પ્રવાહો વહે છે. મહાસાગરોમાં જે પ્રવાહો વહે છે એ ગરમ અને ઠંડા બંને પ્રકારના પ્રવાહો વહેતા હોય છે. જે પ્રવાહો છે એ જે તે કિનારાના પ્રદેશના તાપમાન પર અસર કરે છે. નીચા અક્ષાંશ પર વહેતા ઠંડા પ્રવાહો લાબ્રાડોર, બેગવિલા, કેલિફોર્નિયાના કિનારાના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો કરે છે. એટલે કે જે નીચા અક્ષાંશ પર વહેતા જે ઠંડા પ્રવાહો છે એ કિનારાના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો કરે છે, જ્યારે ઊંચા અક્ષાંશ પર વહેતા ગરમ પ્રવાહો છે એ કિનારાના વિસ્તારનું તાપમાનમાં વધારો કરે છે. ઊંચા તાપમાનમાં આવશે ગલ્ફ સ્ટ્રીમ અને ક્યુરોસિયો. પછી છે તાપમાન પર અસર કરતા પરિબળોમાં પવનો. તો પવનો એ રણ પ્રદેશો પરથી વાતા ગરમ અને સૂકા પવનો જે તે વિસ્તારના તાપમાનમાં વધારો અથવા ઘટાડો કરે છે. ધ્રુવીય પ્રદેશો તરફથી વાતા ઠંડા પવનો જે તે વિસ્તારો ઉપર પસાર થાય છે ત્યારે તાપમાનમાં ઘટાડો થાય છે, જ્યારે સ્થાનિક પવનો એટલે કે દરિયાઈ જમીન લહેર, લૂ, નોર્વેસ્ટ હર્મેટન આ જે તે વિસ્તારના તાપમાન પર અસર કરે છે. પછી સાતમું છેલ્લું એક પરિબળ આપ્યું છે તાપમાન પર અસર કરતું, જે તાપમાન પર ભૂપૃષ્ઠની અસર જોવા મળે છે. જેમ કે ખુલ્લા ખડકો ધરાવતા ભૂપૃષ્ઠ તથા રણ પ્રદેશનું તાપમાન ઊંચું રહે છે. એટલે કે જે ખુલ્લા પ્રદેશના ખડકો છે અથવા તો ભૂપૃષ્ઠ ધરાવે છે અને રણ પ્રદેશ હોય એ વિસ્તારમાં તાપમાન ઊંચું રહે છે. હિમાચ્છિત પ્રદેશોમાં અને વનસ્પતિ આચ્છિત પ્રદેશોમાં તાપમાનનું પ્રમાણ નીચું જોવા મળે છે. હવે આવ્યું છે આપણે તાપમાનનું વિતરણ. તાપમાનનું વિતરણ કેવી રીતે થાય છે? તો પૃથ્વી સપાટી પર મહાસાગરો તથા ભૂમિખંડો આવેલા છે. ભૂમિખંડો પર રણ પ્રદેશો, હિમાચ્છિત પ્રદેશો, મેદાનો, જંગલો, પર્વતો વગેરે પ્રાકૃતિક પ્રદેશો આવેલા છે. વિવિધ પ્રકારની સપાટી અલગ અલગ પ્રમાણમાં સૂર્યઘાત મેળવે છે. વાતાવરણનું તાપમાન અલગ અલગ રહે છે. તાપમાનના વિતરણનો અભ્યાસ બે વિભાગમાં વહેંચવામાં આવે છે: તાપમાનનું ક્ષૈતિજ વિતરણ અને તાપમાનનું ઉર્ધ્વ વિતરણ. એટલે તાપમાનનું બે પ્રકારે વિતરણ કરવામાં આવે છે. એક તો તાપમાનનું ક્ષૈતિજ વિતરણ અને બીજું છે તાપમાનનું ઉર્ધ્વ વિતરણ. આ બંને વિશે આપણે વધુ વિગતમાં જોઈએ. તાપમાનનું ક્ષૈતિજ વિતરણ અને તાપમાનનું ઉર્ધ્વ વિતરણ. તો તાપમાનનું ક્ષૈતિજ વિતરણ, મિત્રો અહીંયા ટાઈપિંગ કરવામાં મિસ્ટેક થઈ છે. તાપમાનનું ક્ષૈતિજની જગ્યાએ વેઇતિજ થઈ ગયું છે, તો સુધારી લેજો. તાપમાનનું ક્ષૈતિજ વિતરણમાં પૃથ્વી સપાટી પર તાપમાન ક્ષૈતિજ વિતરણ પર અક્ષાંશ, સમુદ્રથી અંતર, મહાસાગરના પ્રવાહો, પવનોની દિશા અને સ્થળ, ઊંચાઈ વગેરે પરિબળોની અસર જોવા મળે છે. જેમાં વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ ધ્રુવો તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાનમાં ઘટાડો થતો હોય, જે આપણે અગાઉ વાત કરી છે. જોયું એ રીતે કે વિષુવવૃત્ત પર લંબ કે સૂર્યના કિરણો પડે છે, જ્યારે ધ્રુવો તરફ જતા ત્રાંસા પડે છે, જેથી કરીને ક્રમશઃ તાપમાનમાં ઘટાડો જોવા મળતો હોય છે. સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોનું તાપમાન સમ અને કિનારાથી દૂર ખંડસ્થ જમીન વિસ્તારોનું તાપમાન વિષમ હોય છે. એટલે કે જે સમુદ્રના નજીકના વિસ્તારોમાં તાપમાન સમ પ્રકારે જોવા મળતું હોય છે, જ્યારે કિનારાથી દૂર જઈએ તેમ તેમ જે જમીન ખંડીય વિસ્તાર છે ત્યાં તાપમાન વિષમ જોવા મળતું હોય છે. ખંડસ્થ જમીન વિસ્તારોમાં તાપમાનનો દૈનિક ગાળો તથા વાર્ષિક ગાળાનો પણ તફાવત વધુ જોવા મળતો હોય છે. સમુદ્ર કિનારાના નજીકના જમીન વિસ્તારોનું તાપમાન સમઘાત રહે છે. મહાસાગરના ઠંડા અને ગરમ પ્રવાહો જે તે પ્રદેશના કિનારાના વિસ્તારના તાપમાન પર પણ અસર કરે છે. વિસ્તારના ઠંડા પ્રવાહો વહે તે કિનારાના પ્રદેશનું તાપમાન નીચું અને જે વિસ્તારોમાં ગરમ પ્રવાહો વહે તે કિનારાના પ્રદેશનું તાપમાન ઊંચું જોવા મળે છે.
ગરમ અને સૂકા પવનો જે તે વિસ્તારમાં વાય છે ત્યાં તાપમાન ઊંચું રહે છે. જ્યાં ઠંડા અને સૂકા પવનો વાય છે તે વિસ્તારનું તાપમાન નીચું રહે. એટલે કે જે પવનો વાય છે, જે ગરમ પવનો વાતા હોય તે વિસ્તારનું તાપમાન ઊંચું રહે છે, જ્યારે ઠંડા પવનો વાતા હોય એ વિસ્તારનું તાપમાન નીચું રહે છે. એ સિવાય જંગલોનું પ્રમાણ, સ્થળની ઊંચાઈ, જમીનના પ્રકાર, વાદળનું પ્રમાણ વગેરે પરિબળો પર તાપમાનના વિતરણ પર અસર કરે છે. પછી છે બીજું આપણે તાપમાનનું ઉદ્ભવ વિતરણ. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા દર 1 કિલોમીટરે 6.50 સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે. તાપમાનના ઘટાડાના દરને લેપ્સ રેટ કહે છે. મિત્રો, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે તાપમાનના ઘટાડાના દરને આપણે લેપ્સ રેટ કહીએ છીએ. ઘટાડો વાતાવરણના ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે. એટલે કે આ તાપમાનના ઘટાડાનો અનુભવ આપણને ક્ષોભ આવરણ પૂરતો જ જોવા મળે છે. સૂર્યના કિરણો દ્વારા સૌપ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે. ત્યાર પછી ક્રમશઃ વાતાવરણ ગરમ થાય છે. વિવિધ પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણ ગરમ થાય છે, જેમાં આ પ્રક્રિયા ઉષ્ણતા નયન, ઉષ્ણતા ગમન અને ઉષ્ણતા વહન આવશે. તેના વિશે આપણે આગળ જોયું. ઉષ્ણતા નયન કોને કહેવાય, ઉષ્ણતા ગમન કોને કહેવાય અને ઉષ્ણતા વહન. પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા તાપમાન ઘટે છે. પર્વતીય ક્ષેત્રોમાં આવેલા ગિરિમથકો પ્રવાસ સ્થળ તરીકે વિકસ્યા છે. એટલે જે પૃથ્વી સપાટીથી આપણે ઊંચે તરફ જઈએ તો તાપમાન ઘટે છે, જેને કારણે જે પર્વતો ઉપર આવેલા ગિરિમથકો અથવા પ્રવાસના સ્થળો છે એ વિકાસ પામ્યા છે. કારણ કે ત્યાં લોકો ઉનાળા દરમિયાન શિમલા, મનાલી, શ્રીનગર, નૈનીતાલ, દાર્જિલિંગ, સાપુતારા, પંચમઢી, મહાબળેશ્વર, ઊટી, આબુ વગેરે ગિરિમથકો છે જ્યાં આપણે ઠંડી હવા ખાવા માટે જતા હોય છે. હું તો નહીં ગયો મિત્રો, તમે ગયા હોય તો કમેન્ટમાં લખજો, ગયા છો તો કઈ કઈ જગ્યાએ ગયા છો. પછી છે તાપમાન પર ક્ષિતિજ અને વ્યૂહાત્મક તાપમાનનું વ્યુત્ક્રમણ છે. કેટલાક સંજોગોમાં વાતાવરણનું તાપમાન ઊંચે જતા ઘટવાને બદલે વધે છે, તો તે પ્રક્રિયાને તાપમાનનું વ્યુત્ક્રમણ કહે છે. એટલે કે તાપમાન અમુક સંજોગોમાં વાતાવરણનું તાપમાન જે ઊંચે જઈએ ત્યારે ઘટવાને બદલે વધતું હોય છે. આ પ્રક્રિયાને આપણે તાપમાનનું વ્યુત્ક્રમણ કહીએ છીએ. જેમાં શિયાળાની લાંબી રાત્રિ, સ્થિર હવા, સ્વચ્છ આકાશ, પવન વિનાની રાત્રિ, હિમાચ્છાદિત પ્રદેશો વગેરે પરિબળોની અસરથી તાપમાનમાં વ્યુત્ક્રમણ અનુભવાય છે. ભૂસપાટી નજીકનું વાતાવરણ ખૂબ જ ઝડપથી ઠંડુ પડી જાય છે અને સમયગાળા દરમિયાન વાતાવરણમાં ઊંચે આવેલા સ્તરો પ્રમાણમાં ગરમ હોય છે. આવી પરિસ્થિતિને તાપમાનનું વ્યુત્ક્રમણ કહે છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય હિમાચ્છાદિત પ્રદેશો, ઊંચા પહાડી પ્રદેશો તેમજ ખીણ પ્રદેશોમાં તાપમાનનું આવું વ્યુત્ક્રમણ અનુભવાય છે. એટલે કે જે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વિસ્તાર છે, પછી હિમાચ્છાદિત પ્રદેશો છે, ઊંચા પહાડી પ્રદેશો છે અને ખીણવાળા પ્રદેશોમાં આ તાપમાનનું વ્યુત્ક્રમણ જોવા મળે છે. તો મિત્રો, આપણે તાપમાનનો ટોપિક અહીંયા સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને પણ લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.